પહેલા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। નદીઓ ગાંડી તૂર બની છે। બિલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં પણ વધારો થતા બિલીમોરા શહેરમાં પૂરના પાણી ઘૂસ્યા છે। આ પગલે અંબિકા કાંઠાના 20થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા। જરૂર પડે એસડીઆરએફની એક ટીમને પણ બિલીમોરા શહેરમાં તૈનાત રાખવામાં આવી। છેલ્લા 5 દિવસથી નવસારી જિલ્લાના ઉપરવાસમાં અને નવસારી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સીધી અસર પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓમાં વર્તાઈ છે। આ જે દ્રશ્યો હું તમને બતાવીશ એ જે દ્રશ્યો છે એ અંબિકા નદીના દ્રશ્યો છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ નિર્માણ થઈ છે। બિલીમોરા શહેર નજીકથી વહેતી અંબિકા નદીના દ્રશ્યો છે। પાણીનો જે કંઈક जो विस्तार है, पानी जो कंईक फ्लो है ये जोता एवं लगे कि अंबिका नदीए दरियाનું स्वरूप धारण कर्યું હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। ઉપરવાસમાં વરસેલો વરસાદ એટલે કે વાસદા અને વઘઈ વિસ્તારના અને સાપુતારાના કેટલાક વિસ્તારોમાં વરસતો વરસાદ આ નદીમાં ઘોડાપૂર લાવે છે। ઘોડાપૂર આવવાની સ્થિતિના કારણે બિલીમોરા શહેરના અલગ અલગ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। એમાં ખાસ કરીને ધોબી તળાવથી માંડીને બંદર રોડ અને વાડિયા સીપયાર્ડ વિસ્તારના જે કંઈક લોકો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે। આ જે સ્થિતિ છે એ સ્થિતિના પગલે સમગ્ર જિલ્લાનું જે કંઈક તંત્ર એલર્ટ થઈ ગયું, સાથે બિલીમોરા નગરપાલિકા વિસ્તારના જે કંઈક લોકો અફેક્ટેડ થયા છે એને લઈને તંત્ર એલર્ટ છે। કેટલાક આ વિસ્તારના જે કંઈક સામાજિક અગ્રણીઓ છે એમની સાથે વાત કરીશું। મલંગભાઈ, કેવી સ્થિતિ બિલીમોરા શહેરની હાલના તબક્કે? હાલના તબક્કે જે પૂરની પરિસ્થિતિ છે એના લીધે અમને 2 નદીઓ લાગે છે, અંબિકા અને કાવેરી। અંબિકાની અંદર જે ઇફેક્ટેડ એરિયાઓ છે ધોબી તળાવને એમાં પાણી આવવાના શરૂ થયા છે, અને કાવેરી નદીમાં જે થેલાના લીધે આખો એ બાજુનો જે 10-15 જે ઘરો છે એને ઇફેક્ટ થાય છે। અત્યારની પરિસ્થિતિ એવી છે કે જો ભરતી અને ઉપરવાસનું 2 પાણી જો સાથે થઈ જશે તો પરિસ્થિતિ બગડશે, અને જો ઓલ્ટરનેટ થઈ ગયા તો બિલીમોરા માટે થોડા રાહતના સમાચાર રહેશે। ઓકે, તો ખાસ કરીને નવસારી શહેરને પૂર્ણા નદીએ ધમરોળી નાખ્યું હતું, હવે અંબિકા નદીએ બિલીમોરા શહેરને ધમરોળી નાખ્યું છે। ખાસ કરીને હજુ પણ બિલીમોરા શહેરના કેટલાક વિસ્તારો એલર્ટ કરવામાં આવ્યા છે અને પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે। હજુ સપાટી વધે તેવી શક્યતાઓના પગલે મેજર જે કંઈક અલગ અલગ પ્રકારના જે કંઈક મેજર લેવામાં આવી રહ્યા છે, અને શહેરને પૂરથી બચાવવા માટે, લોકોને અફેક્ટેડ થતાં બચાવવા માટેની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। નિલેશ ગામી, TV9 નવસારી।